છો બાળકો? મજામાં? હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. હવે કાલે આપણે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 8 પૂરું કર્યું. આજે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 8 માં જોઈશું હું મોટો થઈશ. બરાબર? હવે એમાં શું છે તો કે ચિત્ર જુઓ અને ચિત્રની અંદર રહેલા શબ્દો વાંચો. હવે પાઠ્યપુસ્તકમાં આપણે વાર્તા જોઈ હતી કે એક વિદ્યાર્થી છે તમારા જેવડો, એ ઘરેથી સ્કૂલે જાય છે ત્યાં સુધીમાં એ કેટલા વ્યવસાયકારોને જોવે છે. બરાબર? તો અહીંયા એ શબ્દ આપેલા છે, આપણે એ શબ્દ વાંચવાના છે. જેમ કે આ ચોરસમાં આપેલું છે ઘર, પછી આપેલું છે બૂટ, મોજા, વાળંદ, કાતર, ફુગાવાળો, છોકરી, બરાબર, કળીઓ, પછી ઈંટો. કે કડીઓ છે ઈંટોથી ચણતર કરે, એટલે આ કડીઓ એ કારીગરનું નામ આપેલું છે. શેનો ઉપયોગ કરે છે તો કે ઈંટોનો. સુથાર, તો સુથારભાઈ છે એ કરવતનો ઉપયોગ કરે છે. પછી તો લુહારભાઈ શેનો ઉપયોગ કરે છે? હથોડીનો. પછી તો ગોવાળભાઈ છે, ગોવાળભાઈ શું કરાવે તો કે ગાયોને ચરાવવા જાય છે. પછી આ પંખી દેખાય છે, ઝાડ, તો ઝાડમાં કોણ રહે છે તો કે પંખી. હવે તો કે ચપ્પલ અને મોચી, તો મોચીભાઈ છે એ ચપ્પલ બનાવે છે. તો એવી જ રીતે અહીંયા પોલીસનું ચિત્ર છે. પછી કુંભારનું. ડોક્ટર શું કરે તો કે ડોક્ટર છે એ માણસને તપાસીને એને રોગનું નિદાન કરે છે અને પછી એને દવા આપે છે. ડ્રાઈવર, પછી છે દરજી, શિક્ષક, જજ અને વૈજ્ઞાનિક. તો આટલા વ્યવસાયકારોને એ જોવે છે. તો હવે એના પછી આપણે જોઈએ પેજ નંબર છે 35. એમાં નીચેના મૌખિક પ્રશ્નના ઉત્તર આપો. બરાબર? તો આમાં પ્રશ્ન છે. પ્રશ્ન શું છે તો એના આપણે ઉત્તર આપવાના છે. પ્રશ્ન છે ચંપલ બનાવે કે સીવે તેને શું કહેવાય? તો ચંપલ બનાવે કે સીવે એને શું કહેવાય તો કે મોચી. હવે ઘર કોણ ચડે છે? તો ઘર કોણ ચડે છે? આપણે કોને બોલાવીએ છીએ તો છે કળીઓ, બરાબર, અથવા તો કળિયા ભાઈ. હવે કરવત કોનું ઓજાર છે તો એ સુથારનું. બરાબર ને? લખો આમ સુથાર. હવે વાળ કાપે તેને શું કહે છે? આપણે બધાને ખબર છે, બધાને વાળ કપાવવા જવાનું હોય છે તો આપણે એને કહીએ છીએ વાળંદ. વાહન ચલાવે એને શું કહેવાય? તો વાહન ચલાવે એને ડ્રાઈવર. કે પછી ગમે તે વાહન ચલાવતા હોય, રિક્ષા પણ ચલાવતા હોય, કાર, સ્પેશિયલી કાર ચલાવતા હોય તો કાર ડ્રાઈવર, પણ નહીતર ડ્રાઈવર કહેવાય એને. બરાબર? આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? બધાને ખબર હશે, બધાને મોટા થઈને પાયલોટ તો બનવું જ હશે ને. તો એને શું કહેવાય ખબર છે ને બધાને? પાયલોટ. બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? તો આપણે તમે લોકો બીમાર પડો ત્યારે મમ્મી તમને લોકોને ડોક્ટર આગળ લઈને જાય છે ને, તો એને કહેવાય ડોક્ટર. માટલા કોણ બનાવે? તો માટલા બનાવે છે એ કોણ છે? કુંભાર. બરાબર ને? હવે તમારા પપ્પા શું કામ કરે છે? તો અહીંયા તમારે લોકોને શું કરવાનું છે કે બધાના પપ્પા અલગ અલગ કામ કરતા હોય, તો જેના પપ્પા જે કઈ કામ કરતા હોય એ તમારે લખવાનું રહેશે. હવે ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો ખેતરમાં અનાજ છે એ ખેડૂત ભાઈ. બરાબર? એટલે ખેડૂત લખશું આપણે, ખેડૂત પકવે છે. હવે ગાયો ચરાવનારને શું કહેવાય? તો ગાયો ચરાવનારને શું કહીએ આપણે? ગોવાળ. તો એને કહેવાય ગોવાળ. હવે કપડાં સીવડાવવા કોની પાસે જશો? તમને ખબર છે કે કપડાં સીવડાવવા હોય તો આપણે દરજી પાસે જઈએ છીએ. બરાબર ને? તો અહીંયા આવશે દરજી. ટપાલ કોણ વેચે છે? તો હવે તો ટપાલ લગભગ કોઈના ઘરે આવતી જ નથી, પણ જ્યારે ટપાલ આવે, કોઈ એવું કામ હોય તો એમાં ટપાલ આવે, તો ટપાલ આવે ત્યારે કોની ટપાલ કોણ વેચે તો કે ટપાલી. ફૂલ છોડ કોણ ઉછેરે છે? તો ફૂલ છે બગીચામાં ઝાડ કાપવું, પછી ફૂલ છોડને ઉછેરવા, તો એ કામ કોણ કરે છે તો કે માળી. તમે મોટા થઈને શું બનશો? હવે તમારા લોકોને ઘણાને કોઈને ડોક્ટર બનવું હશે, કોઈ વકીલ બનશે અને કોઈને એન્જિનિયર બનવું હશે. તો તમે લોકોને મોટા થઈને શું બનવું છે? ઘણાને પોલીસ પણ બનવું હોય તો તમારે અહીંયા લખવાનું છે તમે મોટા થઈને શું બનશો. શાળામાં તમને કોણ ભણાવે છે? તો તમને બધાને ખબર છે શાળામાં મેડમ અથવા તો સર ભણાવે, પણ આપણે એને શું કહીએ? શિક્ષક. બરાબર? એટલે અહીંયા આવશે શિક્ષક. બરાબર? તો તમને આ પ્રશ્નોના જવાબ આવડી ગયા. હવે
તો હવે શું છે કે નીચેના વ્યવસાયકારોને તમે જોયા હોય તો એનામાં લીલો કલર અને ન જોયા હોય તો લાલ કલર પૂરો. હવે આ મીઠાઈ વેચવા વાળા ભાઈ, મીઠાઈની દુકાને આપણે મીઠાઈ વેચવા વાળા ભાઈને જોયા જ છે, એટલે જોયા છે તો આપણે અહીંયા લીલો કલર કરશું, બરાબર ને. હવે તમે સુથારભાઈને પણ જોયા છે કે જે આપણા ઘરે ફર્નિચર કરતા હોય ત્યારે આપણે એને ઘણી વાર જોયા હોય, એટલે એમાં પણ આપણે લીલો કલર કરશું. પછી કડિયાભાઈ, તો કડિયાભાઈ પણ આપણે જોયા જ હોય તો એમાં પણ આપણે લીલો કલર. પછી વાળંદ, તમે લોકો દર મહિને વાળ કપાવવા જાઓ છો એટલે વાળંદભાઈને તો તમે જોયા જ હોય તો એમાં પણ આપણે આવશે લીલો કલર. હવે લુહારભાઈ, તો લુહારભાઈને પણ જોયા જ હોય તો એમાં પણ લીલો કલર આવશે. પછી ટપાલીભાઈ ટપાલ દેવા આવે ને ઘરે તો એમાં પણ લીલો કલર. હવે કુંભારભાઈને માટલા ઘડતા જોયા છે? જો તમે જોયા હોય તો લીલો કરજો અને ના જોયા હોય કોઈ તો એમાં આવશે લાલ કલર, બરાબર. એટલે આ તમારા ઉપર છે. જેને કુંભારભાઈને જોયા છે એ લીલો કલર કરશે, જેને નથી જોયા એ લાલ કલર કરશે. હવે ધોબીભાઈ, તો ધોબીભાઈ શું કરે? ધોબીભાઈ છે એ કપડા ધોવે, બરાબર, ઇસ્ત્રી કરે તો આપણે તો જોયા જ છે તો એમાં આવશે લીલો કલર. અને આ છે એ કોણ છે? ખેડૂત અને બળદ, બરાબર. તો ખેડૂત પણ બધા જોયા જ છે તો અહીંયા આવશે લીલો કલર. હવે તમને આ બધું આવડી જ ગયું છે. હવે આપણે હોમવર્કમાં શું કરશું તો કે હોમવર્કમાં હું તમને આ પ્રશ્નના જવાબનો ફોટો પાડીને મોકલીશ, બરાબર. તો તમારે આ પ્રશ્નના જવાબ એકવાર લખી અને સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે અને પાક્કા કરવાના છે, બરાબર ને. થેન્ક યુ.